હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે ઠંડીની સિઝન સ્પેશિયલ મટર પનીર. નવી રીતે અને નવા ટેસ્ટ સાથે મટર પનીર બનાવશું. આ રીતે તમે મટર પનીર બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે. ઠંડીની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મટર પનીર જરૂર ટ્રાય કરજો. તો મટર પનીર બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 100 ગ્રામ વટાણા લેવાના છે. તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે અને 100 ગ્રામ પનીર લીધું છે. તો પનીરને પણ પહેલાં કટ કરીને રાખી દીધું છે. તો ગ્રેવી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક ટમેટું લીધું છે, 1 ટેબલ સ્પૂન વટાણા લીધા છે, 1 ટેબલ સ્પૂન કાજુ અને 10થી 12 સૂકા લસણની કરી લીધી છે. તો 2 સૂકા મરચાં લીધા છે. ગરમ મસાલો લેવાનો છે, તજ, લવિંગ, ફૂલ, બ્લેક મરી અને તેલ લીધું છે. તો લીલા ધાણા લીધા છે. તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે. ઠંડીની સિઝન ચાલુ છે એટલે માર્કેટમાં લીલી ડુંગળી છે તે તમને આસાનીથી મળી જશે. તો 200 ગ્રામ લીલી ડુંગળી લીધી છે. તો ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે. તો ડુંગળીને કટ કરીને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાની છે. 60 ml તેલ લેવાનું છે, હાફ ટીસ્પૂન જીરું લેવાનું છે, 2 ટેબલ સ્પૂન દહીં લેવાનું છે, લીલા ધાણા લીધા છે. તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે. 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછો એવો ગરમ મસાલો, હળદર પાવડર અને નિમક તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે. તો હાફ ટીસ્પૂન કસૂરી મેથી લેવાની છે. ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. તો ગ્રેવી બનાવવા માટે ગેસ ચાલુ કરશું. ગ્રેવી માટે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે ગ્રેવી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ રાખ્યા હતા તે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે. અને સૂકું મરચું બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખવાનું છે. જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે. લીલી ડુંગળી તમે ગ્રેવીમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. લાલ ટમેટાની જગ્યાએ જો તમારી પાસે કાચું લીલું ટમેટું અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. 5 મિનિટ માટે ઇન્ગ્રીડિયન્ટ્સને સાતળી લેવાના છે. 5 મિનિટમાં ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે. ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી ઇન્ગ્રીડિયન્ટ્સને હલાવતું રહેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. ટમેટા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો ગ્રેવી બનાવવા માટે મિક્સર જાર લેવાની છે અને મિક્સર જારમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ રાખ્યા હતા તે નાખવાના છે અને જે લીલા ધાણા રાખ્યા હતા અડધી વાટકી તે લીલા ધાણા નાખવાના છે. અડધી વાટકી જેટલું પાણી નાખવાનું છે. પાણી નાખી મિક્સર જાર બંધ કરી અને આ રીતે ગ્રેવીને પીસી લેવાની છે. ગ્રેવી તૈયાર છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું. તે જ પેનમાં શાક બનાવવા માટે તેલ રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનું તેલ નાખવાનું છે અને જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે અને પનીરને ફ્રાય કરી લેવાનું છે. પનીર બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગેસને મીડિયમ રાખી અને પનીરને ફ્રાય થતાં 3થી 4 મિનિટ જેવો ટાઈમ લાગી જશે. તો 3થી 4 મિનિટ થઈ ગઈ છે. પનીર સારી રીતે ફ્રાય થઈ ગયું છે. કલર ચેન્જ થઈ ગયો છે. પ્લેટમાં કાઢીને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો જે અડધા ભાગનું તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે. તેલને ગરમ થવા દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે અને જીરુંને ફૂટવા દેવાનું છે. જીરું સારી રીતે ફૂટી જાય તો જે ગ્રેવી રાખી હતી તે ગ્રેવી નાખવાની છે અને ગ્રેવીને મિનિટ સુધી હલાવતું રહેવાનું છે. તો ગ્રેવીને તમે જ્યારે વઘારો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલના છાંટા છે તે તમને ફેસ ઉપર ઉડે નહીં. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે. લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે. તો જે દહીં રાખ્યું હતું તે દહીં નાખવાનું છે. દહીં તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. તો જે વટાણા રાખ્યા હતા તે વટાણા નાખવાના છે. વટાણા નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે. ઇન્ગ્રીડિયન્ટ્સ આ રીતે મિક્સ થઈ ગયા છે. તો અડધી વાટકી પાણી લેવાનું છે. પાણીને મિક્સર જારમાં નાખવાનું છે. મિક્સર જારમાં આ રીતે પાણી ફેરવી અને પાણી નાખવાનું છે. શાકમાં તમારે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું છે. પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. શાકમાં તમારે ગ્રેવી બનાવવી હોય એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાનું છે. તો જે પનીર ફ્રાય કરીને રાખ્યું હતું તે પનીર નાખવાનું છે. પનીર નાખી અને પનીરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. 5 મિનિટ માટે પેનને ઢાંકી દેવાની છે. પેનને તમે આ રીતે ઢાંકી દેશો તો વટાણા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે અને શાકમાંથી તેલના છાંટા છે તે બહાર ઉડશે નહીં. તો 5 મિનિટ થઈ ગઈ છે. પેનને ખોલી અને જોઈ લેશું તો જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી અને જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે. તો કસૂરી મેથી અને લીલા ધાણાને શાકમાં મિક્સ કરી દેવાના છે અને ગેસને બંધ કરી દેવાનો છે. તો ગરમા ગરમ શાકને તમે પૂરી, પરાઠા અને રોટલી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. તો ઠંડીની સિઝન જાય અને માર્કેટમાંથી વટાણાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મટર પનીર જરૂર ટ્રાય કરજો. અને જો તમે આ રીતે મટર પનીર બનાવ્યું અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો તો બેલ આઇકન બટનને પ્રેસ કરવાનું
ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.